જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં છકડામાંથી યુવક અને યુવતીની લાશ મળી હોવાના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં છકડામાંથી યુવકની લાશ મળી છે। સિવિલ હોસ્પિટલ પાસેથી યુવક યુવતીની લાશ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે। છકડા રિક્ષામાંથી લાશ મળતા અનેક ચર્ચાઓ સેવાઈ રહી છે। યુવક યુવતી 2 માસ પહેલા ઘરેથી ભાગ્યાની પણ માહિતી સામે આવી રહી છે। કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે। કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી, અનેક ચર્ચાઓ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો હતો અને કામગીરી હાથ ધરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ પાસેથી યુવક અને યુવતીની લાશ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। છકડા રિક્ષામાંથી લાશ મળી આવતા અનેક ચર્ચાઓ સેવાઈ રહી છે। યુવક અને યુવતી 2 માસ પહેલા ઘરેથી ભાગ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડધામ મચી જવા પામી છે। પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અમાર બખાઈ। જી અમાર, જે રીતે સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પાસેથી યુવક અને યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે, શું છે વિગત? બિલકુલ બંસી, જૂનાગઢના સિવિલ હોસ્પિટલનો જે પાર્કિંગ એરિયા છે ત્યાંથી એક છકડા રિક્ષામાંથી યુવક અને યુવતીની જે લાશ મળી છે, આ પ્રેમી યુગલ હોવાનું સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર ઘટનાને લઈને એસપી સહિતનો કાફલો દોડી આવ્યો છે। આ યુવક અને યુવતીની લાશ છે તે મળી આવી છે। સમગ્ર ઘટનાને લઈને પ્રાથમિક અનુમાન છે કે આ બંને પ્રેમ કરતા હતા અને 2 માસ પહેલા તે રાજકોટ વિસ્તારમાં ક્યાંક રહેતા હતા। બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલનો જે પાર્કિંગ એરિયા છે ત્યાંથી આ બંનેની લાશ મળી છે। યુવક છે તેનું નામ પારધી રાજેશ અને મૃતક યુવતીનું નામ પુષ્પા રાઠોડ હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ સમગ્ર ઘટનાને લઈને જે યુવક છે મૃતક રાજેશ, તેને લગ્ન થઈ ગયા હતા, પરિણીત યુવક છે અને તેની આ સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે, છતાં પણ આ યુવતી સાથે તેને છે તે પ્રેમ કર્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને બંનેની લાશ મળી છે। આપઘાત છે કે હત્યા, તે દિશાએ પોલીસે હાલ સમગ્ર તપાસ શરૂ કરી છે। ત્યારે હાલ તો પોલીસનો કાફલો તપાસમાં કામે લાગી ગયો છે। બંસી જી અમાર, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે યુવક અને યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં જે લાશ મળી આવી છે, ત્યારે 2 માસ પહેલા યુવક અને યુવતી ઘરેથી ભાગ્યા હોવાનું સામે આવ્યું છે। પ્રેમી યુગલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે।